આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે મોડેલ સોલર વિલેજ પ્રોજેક્ટ માટે ડીપીઆરને મંજૂરી। આણંદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડીએલસીની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ। બેઠક દરમિયાન પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અંતર્ગત પસંદગી પામેલ આણંદ તાલુકાના ખંભોળજ ગામ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી। આણંદ જિલ્લામાં તારીખ 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025ના સમયગાળા દરમિયાન યોજાયેલ સ્પર્ધામાં સૌથી વધારે સોલર ક્ષમતા ધરાવતા ગામ તરીકે ખંભોળજની મોડેલ સોલર વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી છે। આ મંજૂર થયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ ખંભોળજ ગામના કુલ 24 સરકારી તથા જાહેર વીજ જોડાણો જેવા કે આંગણવાડી, ગ્રામ પંચાયત, ઓફિસ, પ્રાથમિક શાળા, વોટર વર્ક્સ, પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ 105.9 કેડબલ્યુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે અને આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹60 લાખનો ખર્ચ કરવામાં આવશે। આ સોલર સિસ્ટમ કાર્યરત થવાથી ગામને દર વર્ષે અંદાજે ₹12.75 લાખની સરકારી વીજ ખર્ચમાં બચત થશે અને પર્યાવરણ પૂરક ઉર્જાનો ઉપયોગ વધશે। આ બેઠકમાં એમજીવીસીએલના અધિકારીઓ સહિત ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।